મોરબી જિલ્લામાં રોજગાર વાંચુક યુવાનોને ખાનગી કંપનીઓમાં રોજગારીની તક પૂરી પાડવાના હેતુથી શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોજગાર કચેરી દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જોબ ફેરમાં કુલ 1166 ઉમેદવારોએ નોંધણી કરાવી, જેમાંથી કચ્છ સૌરાષ્ટ્રની 30 નામાંકિત કંપનીઓએ સ્થળ પર જ 657 ઉમેદવારોની પસંદગી કરી હતી। ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા કરાર આધારિત તેમજ આઉટસોર્સ કર્મચારીઓની ભરતી માટે પણ અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધી ભારતને વિશ્વગુરુ બનાવવાના વિઝનમાં યુવાનોને રોજગારી આપવી મહત્વપૂર્ણ કડી છે। રાજ્ય સરકાર વધુમાં વધુ યુવાનોને રોજગારી મળે તે માટે પ્રયત્નશીલ છે અને નવી હાઈટેક તેમજ આધુનિક આઈટીઆઈની સ્થાપના સાથે સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબના કોર્સ શરૂ કરી રહી છે, જેથી યુવાનો વધુ કૌશલ્યવાન બની શકે। મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે યુવાનો વિકસિત ભારતની આધારશિલા છે અને સ્કિલ ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત જેવી પહેલથી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે। આવા જોબ ફેર યુવાનોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે મહત્વપૂર્ણ સેતુનું કામ કરે છે। આ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ રોજગારી મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે સરકારના હકારાત્મક અભિગમને કારણે ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક બની છે અને આવા ભરતી મેળાઓ રોજગાર શોધતા યુવાનો તથા રોજગાર આપતી કંપનીઓ વચ્ચે અસરકારક મધ્યસ્થી તરીકે કાર્ય કરી રહી છે। રિપોર્ટર કેતન પ્રજાપતિ। દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના ભાગરૂપે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આગેવાની નીચે અમારા જે ડિપાર્ટમેન્ટ છે એમાં આશરે 2,70,00,000ને જોબ કઈ રીતે મળે અને કઈ રીતે કામ મળે એનું આખું પ્લાનિંગ અને લગભગ આ 5મો મેળો છે। આવા જિલ્લા વાઇઝ મેળા થશે, પછી તાલુકા વાઇઝ થશે, ઉદ્યોગ સાથે બે અને એને કેમ જોબ મળે। અને મને કહેતા આનંદ થાય કે ગુજરાતમાં અમારી મોરબીની કોર્પોરેશન પહેલી કોર્પોરેશનને આજે લગભગ 62 જણાને અમે એને જોબ માટે નોકરી આપશી। એવી રીતે ઉદ્યોગમાં આપશી। ઉદ્યોગના બધા સ્ટોર છે, સ્ટોરમાં ઉદ્યોગમાં જે સિલેક્ટ કરે એને નોકરી મળે અને આઈટીઆઈમાં નવા કોર્સ લાવી અને જ્યાં પણ જરૂરિયાત છે, જામનગર હોય તો બરાસપાટ છે, મોરબી હોય તો સિરામિક છે, અંકલેશ્વર હોય તો કેમિકલ છે, એવા નવા કોર્સ લાવી અને વધારે આપણા ભાઈઓ અને બહેનોને રોજગારી મળે એના માટેના આજે આ મોરબીમાં ભરતી મેળો હતો। અને બીજું વિશે ફોરેન જવા માટેના જેને જે આઈટીઆઈમાં જે છોકરા ભણતા એને લેંગ્વેજની જે કોર્સ ચાલુ કરી અને વધારે કેમ આપણા દીકરી અને દીકરા ફોરેન જાય એવું આખું એક પ્લાનિંગ આ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આગેવાની નીચે અમે જે આયોજન કર્યું છે એને ખૂબ રિઝલ્ટ આવશે એવું મને આત્મવિશ્વાસ છે। સમગ્ર ગુજરાતમાં એવી આધુનિક કેન્દ્ર સરકાર ગુજરાત સરકારના ઉદ્યોગ સાથે 11 એવી આઈટીઆઈ મંજૂર કરવાની કે 300 કરોડના ખર્ચે આઈટીઆઈ થાય તો સારી રીતે જ્યાં પણ સારી રીતે છોકરાઓ દીકરાઓને સારી રીતે એને ભણવાનું મળે અને સારી રીતે કોર્સ મળે એવું એક આખું પ્લાનિંગ થયું।